દરેક સંતોને રાધા કાનના રાશા મંડળના દર્શન થયા. જીવન સાહેબ રાધાના રૂપમાં આશ્રમે એવા દર્શન થયા. સંતોએ સ્વીકાર્યું કે બાપા હવે બસ બસ કરો, મળી ગયું અને ખરેખર દાસી જીવન બને. આવા જીવન સાહેબના 51 વખત પ્રત્યક્ષ પરમાત્મા આવી અને દાદાનું કામ કર્યું. ગોંડલની જેલમાં પૂર્યા. ગોંડલના રાજાએ આંખને બદલે 600 કોરી આપી છે. પરબની જગ્યાએ કૂવામાં ઉતાર્યા હતા કે ભાઈ આ કૂવામાં પાણી નથી, માટે તમને ભગવાન મળ્યા છે એવું સાંભળ્યું છે, તો આ કૂવામાં પાણી આવે તો તમારો ભગવાન હાસો નકર બોલી દેવામાં આવશે, સમાધિ આપી દેજો. બાકી મારા સિતાર લઈને ભગવાનને આરત કર્યો. હે પાર છો અપાર છો, શ્યામ સેવકના સરદાર છો, આ વેળાએ આમ પેલું પાર છો. આગળથી ઉપાધિ કરી પછી પ્રીતું પાડશો. દીનાનાથ દગો કરાવીને મને મોત વિનાનો મને હે પાર છો એમ સોહરવાણી કરી અને કુવામાંથી ગંગાજી પ્રગટ્યા. જીવન સાહેબ બહાર આવી ગયા. એવી રીતે 51 વખત પ્રત્યક્ષ પરમાત્મા આવી એની દાદાનું કામ કરી હા એની કૃપા. સંતોના શરણમાં છો એટલી ભગવાનની કૃપા. એના ગુણગાન ગાવાનો અને સેવાનો આપણને અવસર મળ્યો ને, એ જ આપણા અહોભાગ્ય. માનવ અવતાર લીધો તો એ જ સત્ય છે. માનવ અવતાર મળ્યો પણ અમુક નથી, કૂતરા મીંદરા જેવું જીવતા નથી. બધાને કઈ આ વસ્તુ મળે નહીં. પણ મારે તો હું એમ કહું કે દાદાનો મારી ઉપર એટલી બધી કરુણા કે મને આયા જન્મ આપ્યો અને મારો જન્મારો સફળ કરી દીધો. કમાઈ હોય પૂર્વની, પૂર્વનું તો આપણે જોયું નથી, જાણ્યું નથી, પણ અત્યારે તો હું માણી રહ્યો છું. એ તમારું આગળનું હોય છે કે ખાતું, તો જ આપણે અહીંયા આ જીવન બાપાની આ જગ્યામાં તમે ભગવાનને તમને જન્મ દીધો ને અહીંયા તમે એની સેવામાં છો, તો એ એટલી કૃપા જ ને, ભગવાનની કૃપા. એ સત્ય કહેવાય. કમાઈ વિનાનું કઈ થતું નથી. ભગવાનનું નામ લેવું પણ પરિવારની દયા હોય તો લેવાય. એની કૃપા હોય. હા, નકર આપણાથી કઈ ના થાય. રોકાવાનું છે, રોટલા ખાઈ એમ હોય. આવી ગયા એટલે બરાબર છે, તો તમારો ભાવ છે. પણ આ બાજુ આટલો ફોટો પાડો.